હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે ત્યાં વરસાદ પડે છે અને આપણે જઈએ છીએ ફેરો લઈને. તો જો અત્યારે બાઇક છે, અહીંયાથી બાઇકમાં પીપોતરા જવાના, પછી અહીંથી આપણે જઈશું ગાડી લઈને. તો ચાલો આપણે અરે બન્યા રહેજો. હા, તો જો આપણે આ રીતના કંઈક જવી છીએ. વરસાદ ચાલુ છે, જો આપણે હાઈવે રોડ પહોંચી ગયા. મિત્રો જો આપણે ખાધા પહોંચી ગયા છીએ. આ ગેટ છે અને ગાડી પડી છે પાછળના ગેટે. જ અંદરનું વ્યૂ છે. તો આપણે પાછળના ગેટે જવી છીએ અને પછી ત્યાંથી આપણી ગાડી લઈને જવાના પલસાણા. તો આપણે આ જોડાયા રહેજો અને જોજો આપણો બ્લોગ પૂરો. તો આપણે ગાડી ભરીને નીકળી ગયા છીએ. જો આ રસ્તો વરસાદ ચાલુ છે. હવે આપણે જઈશું પલસાણા. અને આ દેખાવ હું ચાલો તો એટલે તો દેખાઈ ગયો ભાઈ. ફાઇનલી મિત્રો, તો આપણે રોડે ચડી ગયા હતા અને જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. આપણે પીપોદરા અને ગાય પગલા લગી એથી આગળ હોય તો ખબર નહીં. તો જો આપણે રનિંગ પકડાઈ છે. આપણે જઈએ પલસાણા. જો આપણે ટોલ નાકા પહોંચી ગયા. આપણે કઈ ટોલ નાકું ભરતા નથી. આપણે સીધા હાલ્યા જ જવાનું હોય. એન્ટ્રી પડાવીને તરત મારે ભરવાનું ન હોય. જો ઓલી ગાડી વાળા આપે છે. ચાલુ જ છે ભાઈ. તો મિત્રો, આપણે ગાડી આપી દીધી માણાને. એ ગાડી લગાવશે. આ ખુલ્લો છે ગેટ. શટર હું શું કરે ગાડી લગાવવાની. આપણે બેઠા શાંતિથી. આ ફેક્ટરી છે અંદરનું. આ ગાડી લગાવે જો. એમ નહીં પણ આગળ આવી.
તો ગાઈસ હવે આપણે જવી છીએ કાંટો કરાવવા અને કાંટો કરાવીને આપણે પાછા આવી તો આપણે અરે બને રહો. મિત્રો આ ટેલર ઉતર્યું, હવે આપણે કાંટા ઉપર ચડાવવાની છે. આપણો વારો આવી ગયો તો આપણે ચડાવી દીધી કાંટા ઉપર. કોઈ છે તો નહીં અંદર. તો કોઈ છે નહીં. હવે આપણે ગોતવી છે ને ક્યાં છે એમ. એની રૂમમાં છે તો ચાલો કાંટો કરીને આગળ જઈને મળીએ. મિત્રો જો એ આવી ગયા. આપણે વજન કાલે 2260 આપણી ગાડીનું વજન છે. આપણે આ પાવતી મૂકી દીધી, રાખી દીધો દરવાજો, પાડી દીધો ગિયર, બોતલ લીધી હેન્ડ બ્રેક અને આ ચાલુ કરી દીધી ગાડી હાંકવાની. તો વરસાદ જેવો મોસમ છે, હમણાં વરસાદ ના આવે તો સારું, નકન પછી વરસાદ આવે તો ગાડી ભરવામાં થોડીક તકલીફ પડશે, પલ્લી જઈશું આખા. ના આવે તો સારું. જો આ છે કાળા ઘોડા પલસાણામાં, આ એનો લોગો છે, આ ગેટ છે એન્ટ્રી. તો ચાલો ભરવા નીકળી જઈએ. મિત્રો જો તો ખુલ્લો માલ પડ્યો છે એ ભરવાનો છે અને આપણે આવી ગયા ગાડી ભરવા. તો આપણે ગાડી ભરવાની છે, જોઈ લો. તો હવે આપણે ગાડી ભરવાની છે. જો ઓલો માર રહ્યો અને મારે ગાડી ઉપર ખાલી કરવા. આ જો આપણે ગાડી લગાવી દીધી છે. માણા આવે એટલે આપણે ભરવાનું ચાલુ કરી દઈએ છીએ. કારણ કે આપણે કરીએ છીએ ગાડીમાં બેઠા બેઠા આરામ. અને મોસમ વરસાદ જેવો છે પણ ના આવે તો સારું, નકર શું ગાડી ભરતા ભરતા પલ્લી જઈશું પાછા તો ટાયરે ઠરી જવી. એટલે વરસાદ ના આવે સારું. ચાલો તો આપણે ગાડીમાં આરામ કરું છું હું. માણા આવે એટલે મળવી. મિત્રો આ છૂટો માલ આપણે ભરવાનું ચાલુ કરી દીધું છે. આ બોરા ત્યાં ગાડી પડી છે. આ જો માણા ભરે છે તો ભરી લઈએ, કે માણા છે ને એટલે હારો ભરાવવું પડશે. જો ચાલુ વરસાદના આ રીતના થઈને ગાડી ભરવી છે. ચાલુ વરસાદમાં આ રીતના ગાડી ભરવી છે. હવે જોઈ લો વરસાદ ચાલુ है. मोबाइल भीगेगा यार. हाँ भीगने से कुछ नहीं होता है. ये नंगा पुंगा बाबल ये आ गया है. राजू मजा આવે ચાલુ વરસાદમાં? ઠંડી લાગે કે? જો આ રીતના ચાલુ વરસાદમાં ગાડી ભરાય છે. જો આ 2-3 બોરા ઉપર નાખી દીધા છે. તો ચાલુ વરસાદમાં ગાડી ભરીને પછી તમને મળી નકર આ બધો ફોન પલ્લી જાય તો કે ફોન કંઈ વોટરપ્રૂફ ન થઈ. જો આમ બાંધકામ ચાલુ છે બાજુમાં કંપનીવાળાનું. ચાલો તો આપણે ગાડી ભરીને પછી મળી લઈએ. તો મિત્રો ગાડી ભરાઈ ગઈ છે. ગાડી ભરીને લુગડા બુડા પહેરીને થઈ જાય રેડી. હવે આપણે જઈએ છીએ પાછા. તો ચાલો આપણે અરે બન્યા રહીજો. તો આપણે પાછા જઈએ છીએ. મિત્રો તો આપણે ગાડી કાંટા પર આવી જાય. હજુ પાછો ભરેલી કાંટો કરે છે અને આ બનાવે છે ચલાન વેવડો. હાલો હવે આપણે અહીંથી નીકળશું જઈ પીપોદરા જઈને મળવી. કારણ કે વરસાદ ચાલુ છે અને થઈ ગયું છે મોડું, એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ છે નહીં એવું છે. ચાલો તો મિત્રો આપણે ખાતે પહોંચી ગયા, ગાડી લગાવી દીધી. હવે આપણે જોઈશું ગાડી લઈને ખાવા જવાના હોય.
આ ગાડી હવે અત્યારે ખાલી કરેલ લઈને જવી ખાવા. આ બધો માલ અહીંયા ઉતરશે. આવો માલ ફરી આવી